ધર્મ અને આધ્યાત્મ. લેખક રજનીકાંત કટારિયા. આવશ્યકતા. ધર્મ અને અધ્યાત્મ જેવા શબ્દોની જીવસૃષ્ટિમાં મનુષ્ય સિવાય ઇતર યોનિના જીવોને આવશ્યકતા નથી. કારણ કે જીવજંતુ, પશુ પક્ષી તથા અન્ય કક્ષાના જીવોને ઉચ્ચ યોનિમાં જન્મ લેવાની, આત્મતત્વને જાણવાની અને મોક્ષ પામવાની ઈચ્છા કે અપેક્ષા જ હોતી નથી. તેઓ ઈશ્વર પ્રદત્ત વૃત્તિ પ્રમાણે જીવે છે, તેથી જ તેમને કર્મબંધન પણ થતું નથી. નાસ્તિકોનું શું? જેઓ ધર્મ કે ઈશ્વરમાં નથી માનતા તેમનો પણ નિશ્ચિત ધર્મ હોય જ છે. જો ધર્મને તેના સાદા અર્થમાં લઈએ તો ફરજ અથવા કર્તવ્ય લેખી શકાય. નાસ્તિકો પણ કોઈને કોઈ ફરજ તો બજાવતા જ હોય છે. એ અર્થમાં તેઓ પણ ધર્મને જીવતા હોય છે. તેમનો આત્મવિશ્વાસ એ તેમની આસ્તિકતા. ધાર્મિક હોવાની શરત. સાચો ધાર્મિક મનુષ્ય એ જ કહેવાય કે જે નૈતિક હોય, નિષ્ઠાવાન હોય અને ધર્મ અથવા તેના કોઈ પણ સંપ્રદાયની શિસ્તમાં માનતો હોય. પ્રત્યેક ધર્મ અને તેના સંપ્રદાયોમાં માનનારા લોકો માટે ચોક્કસ નિયમો નિર્ધારિત હોય છે. તે નિયમો ન માનનારા લોકો અજ્ઞાની, અનૈતિક અથવા અસામાજિક કહેવાય. સમાજમાં તેવા લોકોને આદર ન મળે. ધર્મો કેટલા? અગણિત. તેમ છતાં વર્તમાનમાં વિશ્વમાં પ્રચલિત પ્રમુખ ધર્મોના નામ લઈએ તો સનાતન અથવા હિન્દુ, ખ્રિસ્તી, ઇસ્લામ, જૈન, બૌદ્ધ તથા પોતાને ધર્મ લેખાવતા મોટા સંપ્રદાયોમાં પારસી, યહૂદી, શીખ, સ્વામિનારાયણ આદિ. આટલા બધા ધર્મો અને સંપ્રદાયો હોવાનું કારણ મનુષ્યની સ્વાર્થવૃત્તિ અને નાના વાડામાં સુરક્ષિત રહેવાની લાગણી. ધર્મ પ્રવર્તકોની દ્રષ્ટિ. દાર્શનિકો, પૂર્વમીમાંસાના ચિંતકો, વેદોના રચયિતા, ઉપનિષદોના ઋષિઓ, બ્રહ્મસૂત્રના સૂત્રધાર, ગીતાના રચયિતા, રામાયણ, મહાભારત અને પુરાણોના તથા સ્મૃતિઓના સર્જકોએ જે મનન, ચિંતન, લેખન કર્યું તે સર્વને સનાતન સંસ્કૃતિ અથવા હિન્દુ ધર્મ કહી શકાય. તેઓ બધા આધ્યાત્મિક હતા. તેમને રૂચે એવી જ્ઞાનની વાતો લઈને વેપારીઓ, વહાણવટીઓ, પ્રવાસીઓ, સાધુ સંતો અને ફકીરો મધ્ય એશિયા તથા યુરોપમાં ગયા અને ત્યાંના બૌદ્ધિક ચિંતકોએ પોતાની ભાષામાં ત્યાંના લોકોને જે કહ્યું, જે સમજાવ્યું તેમાંથી સ્થાનિક આવશ્યકતાનુસાર યહૂદી, જરથ્રોસ્તી, ખ્રિસ્તી અને ઇસ્લામના સ્થાપકોએ ત્યાં નવા ધર્મની સ્થાપના કરી. તેની સાબિતી એ છે કે આ બધા ધર્મોમાં અદ્ભુત સામ્ય છે. વિકૃતિ ક્યાંથી આવી? વિશ્વના પ્રમુખ ધર્મોના સ્થાપકો આધ્યાત્મિક હતા, તેથી તેમની દ્રષ્ટિ વિશાળ હતી. પાછળથી એ ધર્મોને પોતાની જાગીર બનાવીને બેસનારા લોકો સામાન્ય હતા, જે ષડરીપુના સ્વામી નહીં પરંતુ દાસ હતા. તેથી તેમના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર તેમના તંત્રમાં પેસી ગયા અને વાડાબંધી શરૂ થઈ. અનુયાયીઓની સંખ્યા વધારવા અનેક હથકંડા અપનાવ્યા. અન્ય ધર્મ કે સંપ્રદાયને નીચો પાડવાની પ્રવૃત્તિ શરૂ થઈ. ધર્મને નામે અનેક યુદ્ધો લડાયા અને આજે પણ લડાઈ રહ્યા છે. અધ્યાત્મને સમજીએ. અધ્યાત્મ તત્વ છે, ધર્મ તંત્ર છે. અધ્યાત્મ પ્રમુખ છે, ધર્મ ગૌણ છે. ઉપનિષદની ભાષામાં કહીએ તો અધ્યાત્મ પ્રાણ છે, ધર્મ રઈ છે. અધ્યાત્મ શાશ્વત નિયમો પર આધારિત વિજ્ઞાન છે. ધર્મ મનુષ્ય રચિત સંહિતા છે. અધ્યાત્મ ત્રિકલાબાધિત છે, તે ક્યારેય બદલાય નહીં. ધર્મ દેશ કાળ અનુસાર બદલાતો રહે છે, તેથી જ અધ્યાત્મ એક જ છે. ધર્મો અને સંપ્રદાયો અનેક છે. અધ્યાત્મના નિયમોને લઈને ક્યાંય લડાઈ થતી નથી. ધર્મો અને સંપ્રદાયોના નિયમો જ ભેદો ઊભા કરે છે. તેને લીધે જ ઘર્ષણ અને સંઘર્ષ થાય છે. કોઈને પણ પૂછીએ કે તમે આધ્યાત્મિક છો તો એ હા કહેશે, પરંતુ તેમને ધર્મ અને અધ્યાત્મ વચ્ચેના અંતરની સમજ નથી. તેનું કારણ અધ્યાત્મ શિક્ષણનો અભાવ છે. અધ્યાત્મનું શિક્ષણ ક્યાં મળે? અધ્યાત્મનું જ્ઞાન ધરાવતા ઋષિમુનિઓ ગુરુકુળોમાં ભૌતિક તથા આધ્યાત્મિક સંતુલિત જ્ઞાન આપતા. મેકોલેની વિચક્ષણ બુદ્ધિએ ભારતીય જનોને
ગુલામ બનાવવા માટે સાર્વજનિક શિક્ષણમાંથી આધ્યાત્મિક શિક્ષણને મૂસી નાખ્યું. ત્યાર પછી પણ થોડા કથાકારોએ એ જ્યોતિને જલતી રાખી. આજે પણ થોડા અધ્યાત્મ શિક્ષકો સામ્રાજ્યો અને વ્યાપારી સંસ્થાઓ જમાવીને બેઠા છે. ક્યાંય નિયમબદ્ધ, સમયબદ્ધ, ક્રમબદ્ધ અભ્યાસક્રમ તથા પાઠ્યક્રમ અને શિક્ષકો તૈયાર કરીને આધ્યાત્મિક શિક્ષણ અપાતું નથી. વડોદરામાં સંપૂર્ણ જીવન નામની સંસ્થા એ પ્રયત્ન કરે છે તે માનવજાતિ અને વિશ્વ શાંતિ માટે આશાનું કિરણ છે. હવે તો તે આ જ્ઞાન ઓનલાઈન રજૂ કરે છે. તેથી ઘેર બેઠા અને નિઃશુલ્ક આ જ્ઞાન પીરસે છે. પરંતુ તેનો પ્રચાર પ્રસાર થતા સમય લાગશે. પરમાત્માની યોજના. સમગ્ર સૃષ્ટિના રચયિતાની અબજો વર્ષોની યોજનામાં તેમણે જેવી સૃષ્ટિ રચવી હતી તેવી જ રચી છે. આપણે નિરાશ થવાની આવશ્યકતા નથી. કોઈ વિકાર કે વિકૃતિ નથી, કેવળ વિકાસ જ છે. પરમ તત્વની યોજના મનુષ્યના ઉદ્ભગમનની જ છે. આશાવાદી રહીએ અને આવનારા યુગની તૈયારીમાં આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરતા રહીએ.